નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું કુપવાડામાં। અહીં સામાન્ય લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે। પહેલગામમાં આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં ભારે તણાવ છે। આ દરમિયાન કુપવાડામાં પાકિસ્તાની સરહદે આવેલા LOC નજીકના વિસ્તારમાં સામાન્ય લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે, તેમજ અહીં તકેદારી વધારી દેવામાં આવી છે। પહેલગામમાં આતંકવાદી હુમલા પર ગૃહ મંત્રાલય કાર્યવાહીમાં વ્યસ્ત છે, તો NIA પણ તપાસમાં લાગી ગઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત પોલીસે બાંગ્લાદેશી સમજીને બિહારીઓને પકડી પાડ્યા। 25 એપ્રિલની રાત્રે 3 વાગે અમદાવાદ અને સુરતમાં એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં ગુજરાત પોલીસે બાંગ્લાદેશી સમજીને અમુક બિહારીઓને પણ પકડી પાડ્યા હતા। રાષ્ટ્રીય જનતા દળના મહિલા વિંગના પ્રદેશે પ્રમુખે ટ્વીટ કરતા પોલીસે તાત્કાલિક 4 યુવાનોની તપાસ કરીને મુક્ત પણ કર્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત રેલવે સ્ટેશન પર UP અને બિહારના મુસાફરોનું કીડિયારું ઉમટી પડ્યું છે। સુરતમાં રોજગારી અર્થે આવેલા UP અને બિહાર સહિતના રાજ્યના લોકોને ઉનાળાના વેકેશનમાં પોતાના વતન જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ મુસાફરી કરવી પડી રહી છે। ઉત્તર પ્રદેશ જતી અંત્યોદય ટ્રેનની હાલત જોઈને કોઈ પણ વ્યક્તિને પરસેવો છૂટી જાય। તમામ અનરિઝર્વ્ડ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી। ટિકિટ માટે 12 કલાક ઊભા રહેવા મજબૂર બન્યા છે, તો જીવના જોખમે દોડતા પણ જોવા મળ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલા પર વિવાદાસ્પદ પોસ્ટર, 7 રાજ્યોમાં 26 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। પહેલગામ આતંકવાદી હુમલા અંગે સોશિયલ મીડિયા પર અમુક લોકોએ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી। આવું કરવા બદલ 7 રાજ્યોમાંથી 26 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, આસામ, મેઘાલય અને ત્રિપુરાનો સમાવેશ થાય છે। આસામમાંથી સૌથી વધુ 14ની ધરપકડ કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોંડલમાં રાજકારણ ગરમાયું। અલ્પેશ કથિરિયા ગોંડલમાં, ત્યારે ગોંડલમાં રાજકારણ ગરમાયું। આ વચ્ચે પાટીદાર આગેવાન જિગીસા પટેલે કહ્યું કે ગોંડલ અને આસપાસના પંથકોમાં પાટીદાર સમાજ ભયમાં જીવે છે, તે ભય દૂર કરવામાં આવે તેવા અમારા પ્રયાસો છે। તો વરુણ પટેલે જણાવ્યું કે અમારે ગોંડલ જવું હોય તો કોઈ વિઝા લેવાની જરૂર છે। તો ગોંડલમાં ભાજપ કાર્યાલય પર ગુંડા તત્વોનો અડ્ડો છે અને ગોંડલમાં અસામાજિક તત્વોને હટાવીને રહીશું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં ઇમરજન્સી લાગુ, આરોગ્ય કર્મચારીઓને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે। પહેલગામ હુમલા બાદ ભારતના કડક વલણને કારણે પાકિસ્તાનમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે। પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વહીવટીતંત્રએ કટોકટી પ્રતિબંધો લાદ્યા છે અને આરોગ્ય કર્મચારીઓની રજાઓ અને સ્થાનાંતરણ તાત્કાલિક બંધ કરવાનો આદેશ પણ આપી દીધો છે। બધા ડોક્ટરો અને નર્સોને તૈયાર રહેવા માટે જણાવ્યું છે। સરકારે એમ્બ્યુલન્સ અને તબીબી કર્મચારીઓને 24 કલાક તૈયાર રહેવા માટે જણાવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નૌકાદળે અરબી સમુદ્રમાં એન્ટી-શિપ મિસાઇલો છોડી। 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓ અંધાધૂંધ ગોળીબાર કરીને 26 પ્રવાસીઓની હત્યા કરી। ત્યારથી ખીણમાં સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે। બીજી તરફ નૌકાદળે અરબી સમુદ્રમાં અનેક એન્ટી-શિપ ફાયરિંગ ડ્રીલ હાથ ધરી હતી। ખાસ વાત એ છે કે આ સમય દરમિયાન છોડવામાં આવેલી મિસાઇલો ખૂબ જ લાંબા અંતરે લક્ષ્યને સચોટ રીતે ટાર્ગેટ કરી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશીઓ ભર ઊંઘમાં હતા અને પોલીસ દરવાજે પહોંચી ગઈ। પહેલગામમાં બનેલી ઘટના બાદ ગુજરાતમાં પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે। ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને હાંકી કાઢવાનો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી પોલીસે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી। 25 એપ્રિલની રાત્રે 3 વાગે અમદાવાદ અને સુરતમાં એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ભર ઊંઘમાં સૂતા અને પોલીસ દરવાજે પહોંચી ગઈ હતી।
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં બાંગ્લાદેશીઓના ઘરે તપાસ ચાલી રહી છે. સુરત અને અમદાવાદમાં ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશીઓને શોધવામાં આવી રહ્યા છે. આ વચ્ચે વરાછા વિસ્તારના ત્રિકમનગર, જવાહરનગર, અંબિકાનગરમાં બાંગ્લાદેશી નાગરિકોનું સર્ચ ઓપરેશન થયું. વરાછા પોલીસે 1000થી વધુ લોકોની તપાસ કરી. બીજી તરફ રામપુરા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં બંગાળી ભાષામાં બેનર લાગ્યા છે. અહીં વિવિધ દુકાનોમાં બંગાળી ભાષામાં બેનર પણ જોવા મળ્યા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભરમાં હાલ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના યુવકોએ 27 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના લાલ ચોકમાં પહોંચીને ભારતનો તિરંગો ફરકાવ્યો હતો. સાથે મેં હિન્દુ હો માર દો ગોલી લખેલી ટી શર્ટ પહેરીને ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ હાવડા એક્સપ્રેસમાંથી 5 બાંગ્લાદેશી પકડાયા છે. 26 એપ્રિલના રોજ મોડી રાત્રિના 2:15 વાગ્યાની અરસામાં અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવતા તેમાં ચેકિંગ કરાયું હતું. ત્યારે 5 જેટલા બાંગ્લાદેશી મળી આવ્યા હતા, જેમાં પતિ પત્ની અને તેમના 2 બાળક અને અન્ય એક શખ્સનો સમાવેશ થાય છે. રેલવે પોલીસે તેમના આધાર પુરાવા ચકાસતા બાંગ્લાદેશનું હોવાનું જાણવા મળ્યું છે અને હાલ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં પાવી જેતપુર બંધ. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં સંપૂર્ણ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તમામ બજારો બંધ રાખીને આ કૃત્યનો વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માગણી કરી છે. આ ઘટનાના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શનો અને બંધનું એલાન પણ જોવા મળ્યું હતું. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાશ્મીરમાં સિવિલિયનની ગોળી મારીને હત્યા. છેલ્લા 3 દિવસમાં સુરક્ષા દળોએ ખીણમાં 10 આતંકીઓના ગળો ઉડાડી દીધા છે. કુપવાડાના કાંડી ખાસ વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ 45 વર્ષીય ગુલામ રસૂલ મગરેની ગોળી મારીને હત્યા કરી છે. મગરે એક સામાજિક કાર્યકર્તા હતા. બીજી તરફ નૌકાદળે અરબી સમુદ્રમાં અનેક એન્ટી-શિપ ફાયરિંગ ડ્રીલ પણ હાથ ધરી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો 45ને પાર જવાની શક્યતા છે. અમદાવાદ, રાજકોટ અને કચ્છમાં 43થી 45 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં 40થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની શક્યતા વર્ણવી છે. 2 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. તો બીજી બાજુ તંત્ર દ્વારા લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે અપીલ પણ કરવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જયરાજસિંહ જાડેજાનું મોટું નિવેદન સામે આવ્યું છે. અલ્પેશ કથિરિયાએ ગોંડલને મિર્જાપુર ગણાવ્યો તો જયરાજસિંહે કહ્યું કે ગોંડલની અંદર શાંતિનો માહોલ છે. ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે. કહ્યું છે કે એક પણ પાટીદારની જમીન તેમણે પડાવી નથી અને તેમના પર ખોટા આક્ષેપ થઈ રહ્યા છે. ગણેશ ગોંડલ નામ જનતાએ આપેલું છે. પાટીદારો ગોંડલમાં મોટી સંખ્યામાં છે. જે પાટીદાર આંદોલનમાં નાપાસ થયેલા છે તે અહીં આવ્યા છે. ટિકિટ નક્કી કરવાનો અધિકાર પાર્ટીને છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના અલ્ટિમેટમ પછી પાછા ફરી રહ્યા છે પાકિસ્તાનીઓ. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ભારત સરકારે પાકિસ્તાનીઓને દેશ છોડવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું. આ પછી અટારી બોર્ડરથી પરત ફરતા પાકિસ્તાની નાગરિકોની તસવીરો સામે આવી રહી છે. આમાંથી કેટલાક લોકોએ ભારત સરકારને અપીલ પણ કરી છે, પરંતુ પાકિસ્તાનના રાજકારણીઓ અને અધિકારીઓ ઉશ્કેરણીજનક નિવેદનો આપવાનું બંધ નથી કરતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.